अरे ओ साहेब હવે પત્રોની અંદર કેમ પૂરા ગુણ મેળવવાના સાહેબ ઝડપથી વિડીયો અપલોડ કરો સાહેબ પરીક્ષા નજીક આવી ગઈ છે। तो विद्यार्थी मित्रों आ वीडियो खरेखर मैं बोर्ड की परीक्षा ध्यान में लईने बनाव्यो छे पण मने ख्याल छे कि घणा बधा विद्यार्थीओ कदाच यूनिट टेस्ट ની તૈયારી કરતા હશે ને તો એમને પણ હું ચોક્કસ ગેરંટી સાથે કહું કે તમને પણ વિદ્યાર્થી મિત્રો ઉપયોગી થઈ શકશે એવી રીતે જ મેં આ સમગ્ર વિડિયોની અંદર ચર્ચા લીધી છે। બહુ લિમિટેડ ટોપિક લીધા છે। લિમિટેડ ટોપિક मतलब કે ટોપિક લિમિટેડ છે પણ જે મને વસ્તુ સમજૂતી તમને આપવાની છે ને એ ખરેખર તમને જાણ હોવી જરૂરી છે। મે બી સેપરેટલી તમને જે છે ચોપડીમાંની માહિતી નહીં આપી પણ હું તમને એવી આજે નોલેજ આપવાનો છું કે તમે पूरा गुण मेळववा छे ने तो एना माटे करीने ज मैं विडियो बनाव्यो छे जे बधी विगतो एवी हशे के तमने एम ज लागशे हाँ साहेब अमने हवे खबर पड़ी गई छे हवे ध्यान राखशो। अदरवाइज तमे आ विडियो जे छे यूनिट टेस्ट में तैयार करी रह्या छो तो व्यवस्थित नोट डाउन करजो तमारा पर मार्क्स न जाय एना माटे करीने ज मैं सरस मजानी समजूती आनामां लीधी छे। तो प्रकरण नंबर 3 ની અંદર यूनिट वाइज सेक्शन सी में बोर्ड की परीक्षा माटे करी मैं आ प्रश्नों आटला मूक्या छे कारण के शाळाकीय कसोटी माटे करी विद्यार्थी मित्रों कदाच प्रथम कसोटी होय के एकम कसोटी होय तो थोड़ा घणा अंदर वेरिएशन आवी शके छे कारण के मेन में जे टार्गेट छे बोर्ड की परीक्षा माटे करीने लीधुं छे छतां पण तमे स्क्रीनशॉट पाडी करी शको छो। ओके यस हवे आनी अंदर तमे नोट करी रह्या छो मैं अमुक जग्याए छे ने ग्रीन मार्क थी डॉट कर्या छे ने लीटी करी छे तमे नोट करी रह्या छो के आ जे अत्यारे मैं डॉट्स कर्या छे ने ई पત્રો करवा जरूरी छे। શું કામ પ્રેક્ટિકલી સમજશો આપણે જોજો આગળ બરાબર। તો ખાસ આપણે બધા એવા પત્રો લીધા છે તેમજ તમે નોટિસ કરો છો કે આનામાંથી બે પત્રો પણ આવી શકે છે બરાબર। તમારી પ્રથમ કસોટી તેમજ દ્વિતીય કસોટી તેમજ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ ખાસ અભ્યાસ કરજો। ઓકે યસ હવે સૌથી પહેલા મેં લીધો છે બહુ સરસ મજાનો પત્ર બઢતી અંગેનો નમૂનો। સાંભળજો મેં અહીંયા નમૂના જ લીધા છે બધા પત્રો મેં નથી લીધા પણ જે પત્રોની અંદર જે માહિતી વિશે તમને નોલેજ હોવી જરૂરી છે કે ના સાહેબ આ પત્રની અંદર આટલી વિગત આવવી ફરજિયાત છે તો એવી બધી વિગતો આજે તમારા સમક્ષ રજૂ કરવાનો છું। बाकी तमने बधाने ख्याल छे कि यस तो के जे पण संस्था हशे ए संस्था पोतानुं नाम वच्चे लखशे एनो एड्रेस साइड में लखशे बराबर। जमणी बाजू तारीख एज इट इज लखवानी छे अल्पविराम भूलता नहीं आ ओके फोन नंबर XXX करी नाखवाना यस। पछी आंतरिक सरनामું साहेब तमे जेने मोकलवाना छो एनी विस्तृत समजूती आवशे जेनामां यस व्यक्तिनुं नाम आवशे ए कया विभागनो छे अने कयो होद्दो छे तो बने विगतो दर्शाववी जरूरी छे विभाग अने होद्दो बराबर। आ बे विगतो अहींया दर्शाववी जरूरी छे। फरी पाछुं कोई कंपनीमां करे छे तो तमे लखी शको छो बराबर। यस स्थळ तमने आपेલું હોય तो वेल एंड गुड पण तमने स्थळ નથી आपेલું तो सरस मजानो एक पिन कोड तैयार करी राखजो। यस હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને આગળ ખ્યાલ છે મેં પાર્ટ 1 મૂકી દીધો છે પત્ર કેમ લખાય તો બહુ પ્રાઇમરી જે ઇનિશિયલ સ્ટેજ ઉપર મને તમને માહિતી આપવાની છે હું નથી આપતો मतलब કે માર્જિન આપવાનો ફરજિયાત છે માર્જિન આપશો તો બહુ સરસ લાગશે ચેકચાક કરવાની નથી વિષયને અનુરૂપ શબ્દનો પ્રયોગ કરવાનો શક્ય હોય તો એવા સરળ શબ્દો જ લખવાના કે જે વિષય અનુરૂપ હોય અને જરાય અઘરો બનાવવાનો જ નથી પત્રને આપણે આપણા હાથે જ બરાબર। ઓકે સૌથી પહેલા વિષય કાંઈ જ નહીં અહીંયા લખેલું છે એ જ કે બઢતીની જાણ અંગેનો પત્ર બહુ શોર્ટમાં જ લખી દેવાનો કદાચ ઘણા એમ કે સાહેબ અહીંયા અમને અંડરલાઈન કરવી છે તો કરી શકો મારા ઉપર ડિપેન્ડ કરે છે। પછી સંબોધન શ્રીમાન ઓકે હવે આની અંદર થોડું ઘણું તમને અભિનંદન પાઠવવાનું ના તમે બહુ સારું કામ કર્યું છે અને ધ્યાનમાં લઈ અમે તમારી બઢતી કરી બઢતી ખબર છે ને પ્રમોશન કરવાનું છે તો શું કહે છે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમારા વર્તમાન હોદ્દા પર તમને બઢતી આપીને કયા વિભાગ તમે એને પ્રમોટ કર્યું છે બરાબર એનું તમને મેન્શન કરવાનું છે। તરીકે આપની નિમણૂક કરવામાં આવે છે। કંપનીના નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળના પ્રથમ 5 વર્ષ બરાબર જનરલી અમુક નિયમો છે એ ખાસ નોટિસ કરજો કે પ્રથમ 5 વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો તેવા કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે। બીજો ફકરો આ यस ત્રીજો ફકરો કે તમને મળેલી વધારાની લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ આપણી પ્રણાલિકાને જે છે અનુરૂપ હોવાથી मतलब કે તમે જે પણ કાર્ય કર્યું છે જે સમયગાળા દરમિયાન એ કાર્યને ધ્યાનમાં લઈ અમારા નિયમ જે છે એવું કહેવા માંગે છે કે અમે તમને જે છે એ એકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે બઢતી આપવામાં આવે છે કે અમે તમને બઢતી આપીએ છીએ આ જાણકારી તમને એને આપી દેવાની એઝ અ ફોર્મલી બરાબર ધ્યાન રાખજો ફોર્મલી વાક્ય રચના છે। હવે તમે જોઈ શકો છો આની અંદર બે ફકરા એઝ ઇટ ઇઝ છે મેન સમજૂતી અહીંયાથી લેવાની છે કારણ કે ઓલરેડી આપણે અહીંયા સમજૂતી લઈ લીધી છે છતાં કોઈને એવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો મેન કીવર્ડ આ છે ધ્યાનમાં રાખવાનું। ઓકે હવે તમે જે પણ હોદ્દા ઉપર તમે એને પ્રમોટ કર્યા છે એટલે કે તમે એને બઢતી આપી છે તે બઢતીની તારીખ આપવાની છે અને બધાને ખ્યાલ છે કે સાહેબ અત્યારે હું આજે લેટર લખી રહ્યો છું કોઈ પણ વિભાગના વડા તરીકે તો હું ભવિષ્યમાં આ કર્મચારીને બઢતી આપવાનો છું તો તારીખ ભવિષ્યની આવશે। તમે નોટિસ કર્યું છે કે 10મી ડિસેમ્બર 2017 થી અમે તમને જે છે એ આ હોદ્દા માટે કરી અને બઢતી આપી છે। તમે જોઈ શકો છો 10મી ડિસેમ્બર છે લખનાર તારીખ છે 28 નવેમ્બર એટલે એના પછીના દિવસોમાં તમે એને પ્રમોટ કરવાના છો એવી તમે એને જાણકારી આપો છો આ ધ્યાન રાખજો બરાબર। એટલે આ વસ્તુ બહુ જ કામની છે। યસ
આપની નિમણૂક ઉપરયુક્ત હોદ્દા માટે કરવામાં આવે છે. નોકરીની બદલાયેલી શરતો, નવા પગાર અને મળવાપાત્ર જે અને ભથ્થા છે તે અંગેની માહિતી આ પત્ર સાથે શું કરી છે સાહેબ? અમે બિડાણ કરી છે. બિડાણ આવ્યો એનો મતલબ યસ સાહેબ આયરો પત્ર. તમને ખબર પડી ગઈ ને? તમે અહીંયા લખો તો બિડાણ કરીએ છીએ એટલે અહીંયા લખવું પડશે, બિડાણને લખવું પડશે. આ પત્રક જ એટલે આ પત્ર સાથે તમે નિયમો અંગે એક પત્રક જોડ્યો છે કે તમારી હવે ટર્મ્સ એન્ડ કન્ડિશન, તમારી સેલરીની કન્ડિશન, બધી વસ્તુ આ છે. બરાબર? એ પત્રકમાં લખેલી છે એટલે એ લોકો અહીંયા મેન્શન નથી કરી. ઓકે, આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દાઓ પર કાર્ય કરવાનું રહેશે. તમે આ એને જાણ કરશો કે તમે આ તારીખથી ખરેખર તમને આ હોદ્દા ઉપર રહી અને તમને કામ કરવાનું છે. એટલે ઓફિશિયલી તમને એક હોદ્દો એ તારીખથી મળશે. બરાબર? ઓકે, યસ. એના માટે કરે શું આપી? યસ સાહેબ, શુભેચ્છાઓ. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મહેરબાની કરી. તમે અહીંયા ઘણા લોકો, મને ખ્યાલ છે ઘણા લોકો સમજી ગયા હશે કે અહીંયા શું કરે? યસ સાહેબ બીજું કાંઈક શબ્દ લખે. ના, તમને શુભેચ્છા આપવાની છે, બેસ્ટ વિશેષ તમને આપવાની છે. બરાબર? ઓકે, તો ખાસ આની અંદર ધ્યાન રાખજો. બરાબર? અને અહીંયા તમે જોઈ શકો તો અહીંયા આનંદ વ્યક્ત થાય છે. એ વસ્તુ ખાસ નોટિસ કરાવી દેવાની પેપરની અંદર. બરાબર? લખતી વખતે. યસ, આપનો વિશ્વાસુ કોણ છે? યસ સાહેબ, આ વ્યક્તિનું નામ છે, એની સહી. કારણ કે હવે ઓફિશિયલી તમે લેટર લખજો, ફોર્મલ લેટર જેને કહેવાય એ સંસ્થામાંથી, તો સહી આવશે, પ્લસમાં શું આવશે? યસ સાહેબ એનું નામ આવશે. ફરી પાછું એ જ કહું, તમને નામ પૂરું ન લખવું હોય તો કોઈ પણ વ્યક્તિ ABC અથવા સરનેમ તમે લખી શકો છો. ત્યારે પણ સંપૂર્ણ પોતાનું નામ આપતા નહીં, ખાસ ધ્યાન રાખજો. અને કોણ હતા? તો કર્મચારી સંચાલક. બરાબર? એટલે કે HR. બરાબર? જેને આપણે કહીએ આ વસ્તુ આવે. બરાબર? યસ. ને બીજી બાબત, બિડાણ મેં તમને કીધું. યસ સાહેબ સમજી ગયા. અને વિશેષમાં તમને કીધું કે આ વસ્તુ મને સમજાવવા માટે કહીને જ પત્ર મેં લીધું છે. બરાબર? મેન વસ્તુ આ છે કે નકલ રવાના. હવે તમને કહી દઉં કે તમે તમારી નીચેના વિભાગને નકલ રવાના કરશો ત્યારે શબ્દ શું આવશે સાહેબ? નકલ રવાના. એટલે તમે ઉપરી અધિકારી છો, નીચે તમે જે છે એ આ નકલ રવાના કરશો. મતલબ કે આની જાણ તમે એ લોકોને આપો છો તો નકલ રવાના આવશે. પણ મારો શબ્દ યાદ રાખજો કે તમે કોઈ પણ વર્ષની એડિશન તમે જોઈ લો કે તમે તમારી ઉપરી કક્ષાની કોઈ પણ એમ સમજી લો હોદ્દો કે વિભાગ છે એને ધ્યાનમાં લઈ તમે નકલ રવાના કરો છો તો શબ્દ અહીંયા શું આવશે ખબર છે? યાદ રાખજો, નકલ સવિનય રવાના. કારણ કે અમે દરેક સરકારી વિભાગ સાથે જ્યારે પત્ર વ્યવહાર કરતા હોય ને ત્યારે નકલ સવિનય રવાના. જો ઉપરી હોય તો આમ લખવું પડે. તમારે નીચેના હોદ્દા કે વિભાગ સાથે તમે જ્યારે પણ ચર્ચા કરીને લેટર મોકલાવો છો તો નકલ રવાના આવે. એનો મતલબ કે કોઈ પણ શાળા, ઉપરની કોઈ પણ સંસ્થા જે છે એને જાણ કરે છે, અથવા ઉપરની કોઈ સંસ્થા જે છે એના ઉપરી લેવલના અધિકારીને જાણ કરે છે ને આ નકલ રવાના મતલબ કે આ વસ્તુ એને મોકલવા માંગે છે આ લેટરમાં કે કોને કોને મોકલાવી છે એની જાણ એને ધ્યાનમાં લઈ તો અહીંયા નકલ રવાના લખો. પણ તમારી ઉપરી લેવલનું હોય ત્યારે નકલ સવિનય રવાના આવે. હવે અહીંયા શું કરે છે તો કે HR જે છે એના નીચેના બધા હોદ્દાઓ રહેલા અથવા વિભાગમાં રહેલા વ્યક્તિને મોકલશે તો એનાથી થોડો ઘણો એમ છે લેવલ નીચે અથવા સમકક્ષ. એટલે શું કરે છે અહીંયા લખ્યું છે નકલ રવાના. તમે નકલ રવાના જ લખજો. પણ કદાચ કોક એવો આવી જાય પત્ર તો આ સમજૂતી તમને હોવી જરૂરી છે. બરાબર? ઓકે, કોને મોકલશો? યસ સાહેબ અમે વહીવટી વિભાગને મોકલશો. કારણ કે વહીવટી વિભાગ હવે તમારો જે છે એ શું કરશે? યસ સાહેબ હવે તમારો હોદ્દો આપશે, બધાને જાણ કરશે. પ્લસમાં નાણાં વિભાગ કે જે તમારી સેલેરી કરશે. સાહેબ સેલેરી, કારણ કે બદલવાની છે બઢતીની અંદર સેલેરી. તો આ શરતોને ધ્યાનમાં લઈ આ બે વિભાગને તમે જાણકારી આપો છો કે અમે તમને પણ આ વસ્તુની જાણ લેવા માટે કહીએ છીએ, એને ધ્યાનમાં લેશું. બરાબર? તો આ નકલ રવાના અહીંયા લખવાનું છે. એનો મતલબ કે હવે જે પણ તમે આ પત્ર અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એની અંદર જનરલી આ બે વિગત ટાર્ગેટ કરજો. દરેક પત્ર હું અત્યારે જે લેવાનો છું બહુ લિમિટેડ જ લેવાનો છું અને એનામાં હવે આ જ ચર્ચા લેશું કે આની અંદર કઈ કઈ બાબતો આપણે જે છે અટેચમેન્ટમાં લેવાની છે. બરાબર? તો આ હતા પત્ર. યસ, હવે પત્ર આવે છે બદલી અંગે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો હું હવે આની ચર્ચા કરવા નથી માંગતો. તમે હવે બધા બહુ એડવાન્સ થઈ ગયા છો. બરાબર? વિષય એકવાર જોઈ લેવાનો, વિષય અનુરૂપ જે છે એ વિષય લખી નાખવાનો. યસ, ફરી પાછો સંબોધન શ્રીમાન. ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની હાલની જગ્યામાં સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી 10મી મે 2017 થી અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે તે જાણશો. મતલબ કે હવે તમે અહીંયા જણાવો છો કોઈ પણ બદલી કરવામાં આવે તમે વિશેષમાં શરૂઆતમાં કહી દઈશું કે આ બાબતે આ વિભાગમાં તમારી આ તારીખથી બદલી થવાની છે. તારીખ આવે એટલે સાહેબ અમને યાદ આવે 10મી મે ભવિષ્યમાં થવાની છે. લખનાર ભૂતકાળમાં હશે. તમે જોઈ શકો છો એડવાન્સમાં તારીખ અને જે પણ તમે ટ્રાન્સફર કરવાના છો, બદલી કરવાના છો એ ભવિષ્ય ધ્યાનમાં લઈ લખજો. બરાબર? એવું ક્યારે ન કરવાનું કે અહીંયા લખવાનો 24મી મે અને અહીંયા તમે લખી નાખો કે 8મી મે. તો સમજી શકો છો ને? હા સાહેબ અમે સમજી ગયા. યસ, પછી વર્તમાન વિભાગ અને બદલી થયેલ વિભાગના નામ આપી દેવાના. મેઇન કીવર્ડ્સ આ છે, તમને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ઓકે, બાકી વિશેષમાં અંદર કઈ આવતું નથી. પણ હા, એક આ નોટ્સ ખાસ લખી દેવાની કે પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી તેની નોંધ લેશો. કારણ કે આ બદલી જ છે.
બરાબર, બદલી મતલબ ટ્રાન્સફર જ છે, બઢતી સાથે બદલી નથી, આ ધ્યાન રાખશો, બરાબર, એટલે પ્રશ્ન ખાસ વાંચી લેજો. યસ, અહીંયા આભાર લખનારી આવશે. તેમજ યસ સાહેબ, આ વસ્તુ અમને કહી દો. નકલ રવાના સાહેબ, નાણાં વિભાગને નકલ રવાના લેવાની છે, કારણ કે એનો પગાર જે છે આ કરશે. જનરલી કદાચ તમારી જે છે શાખા જ બદલી ગઈ છે તો તમારા જે મુખ્ય બ્રાન્ચ છે ને ખબર હોવી જોઈએ કે હવે કઈ શાખામાંથી એનો કઈ જગ્યાએથી પગાર કરવાનો છે. એટલે નાણાં વિભાગને પણ તમે જાણ કરશો, બરાબર, જે વિભાગમાં એની બદલી થઈ છે ઈ. એટલે વિશેષમાં જો આનામાં કઈ સમજવા જેવું છે નહીં, બરાબર, છતાં કોઈ વિદ્યાર્થીને એવું લાગે તો બિંદાસ તમે મને કહી શકો છો, પણ કાંઈક રીઝન છે, સમયગાળો છે, એટલે જોઈ લેજો, બરાબર. આ ખાસ એક વસ્તુ છે, કારણ લખી નાખવાનો આને અનુરૂપ. યસ, હવે આવે છે લેખિત પરીક્ષા. મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આ સમજવું બહુ જરૂરી છે. શા માટે તમને સમજાવી દઉં કે તમને ખ્યાલ હશે ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ કન્ડક્ટ કરે છે અથવા કોઈ પણ એકમ જે છે એ અપોઇન્ટમેન્ટ કન્ડક્ટ કરે છે કે અપોઇન્ટમેન્ટની પ્રોસેસ આખી કરે છે, ભરતીની પસંદગીની પ્રક્રિયા કરે છે, તો ત્યારે આ બધી વસ્તુને લગતા પત્ર વ્યવહાર કરતી હોય છે જનરલી, જે બહુ પ્રેક્ટિકલ છે, સમજવા જરૂરી છે. તો ફરી પાછું એ જ કે તમે તમારા સંસ્થાનું અહીંયા નામ લખશો, તમે સમજી લો તમારી જે સંસ્થા છે ક્યાં આવેલી છે, ઝડપથી તમે લખી નાખશો, તારીખનો ફોર્મેટ ભૂલતા નહીં, બરાબર. ઓકે, શક્ય હોય ત્યાં સુધી જુઓ, આમ સરસ મજાની તારીખ લખવાની 15મી મે 2017, એટલે કોઈ ભૂલ જ ન કાઢે. પછી તમે લખો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને રસોઈ દીર્ઘ મિસ્ટેક ન શોભે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, એડ્રેસ બહુ સરળ લખવાનું, ગાંધી રોડ ને એવા લખી નાખવાના. જો મેન્શન કરેલું છે પત્રમાં તમને એ લખવાનું, અધરવાઇઝ બહુ સરળ લઈ લેવાના, જરાય અઘરા લેવાના નહીં. ઓકે, તો આ વસ્તુ એકવાર જોઈ લેજો. અહીંયા સંસ્થાની આવશે મેલ આઈડી. યસ, વિષય એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની લેખિત પરીક્ષા અંગે. ભાઈ તમે લેખિત પરીક્ષા માટે બોલાવ્યું છે કે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યું છે, આ તમને લખવું જરૂરી છે, જે ઉપર લખેલું જશે. ઓકે, શ્રીયુક્ત, બરાબર. આ શ્રીયુક્ત એટલે જનરલી ઘણા બધા જ્યારે વ્યક્તિઓ ત્યારે પણ તમે શ્રીયુક્ત લખી શકો છો, બરાબર. આ ધ્યાન રાખજો. ન કીધું સાહેબ આ શ્રીયુક્ત એટલે શું, આ લખી શકાય છે, બરાબર. ઓકે, યસ, હવે શું કહે છે કે આપની 5 મે 2017 એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની ઉમેદવારી રજૂ કરી હતી, બરાબર. અરજી અમને મળી છે. આ ગુણપત્રકો અને પ્રમાણપત્રની ચકાસણી કરતા આપ અમારી કંપનીના જે તે વિભાગની જે પણ જગ્યા હોય, બરાબર, કારણ કે અત્યારે ભલે એકાઉન્ટન્ટ છે, પરીક્ષામાં બદલી શકે છે, કે જે તે કંપનીના ઓફિસરની જગ્યા માટે તમે લાયકાત ધરાવો છો એમને માલુમ પડ્યું છે. મતલબ કે યસ, તો કે આ વર્ડ ચેન્જ થઈ શકે છે. યસ, એનો મતલબ કે આ મેન અહીંયા જ ચેન્જ કરવાનો છે, બાકી તમે ગમે તે પરીક્ષાનું આવે માત્ર એ વિશે લખી નાખવાનું, બાકી કોમન લાગશે. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, યસ, તો કે અમારી કંપનીની ભરતી પ્રથા અનુસાર, આજ ફકરો આગળ હતો એટલે, બરાબર. ઓકે, આ કંપનીની ભરતીની પ્રથા અનુસાર અમે ઉપરોક્ત જગ્યા માટે તમામ ઉમેદવારો માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એ લોકો માટે તમે ભવિષ્યની અંદર લેખિત પરીક્ષાનું આયોજન કરવાના છો, એ તમે એને કહી દો. ઓકે, યસ, લેખિત પરીક્ષા જે છે એમાં કયા પ્રકારનો જે છે માળખું હશે એ બહુ શોર્ટમાં લખી દેવાનું, વિસ્તૃત ન આપવાનું. શું કહે છે, હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 200 ગુણની પરીક્ષા હશે. આ પરીક્ષામાં ઉમેદવારનું સામાન્ય જ્ઞાન અને એકાઉન્ટિંગને લગતું કોમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે ટેલી અને એકાઉન્ટ્સને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. તમને એટલું કેવું પડશે કે તમારા હોદ્દાને અનુરૂપ આ બધી વસ્તુની પરીક્ષા હશે. હવે એકાઉન્ટન્ટની પોસ્ટ હોય અને તમે ઇકોનોમિક્સનો પૂછો તો એ વ્યાજબી ન ગણાય, એટલે ધ્યાન રાખજો, બરાબર. વિષય અનુરૂપ પરીક્ષાનો અમુક મેન્શન કરવાનું, બરાબર. ઓકે, યસ, લેખિત પરીક્ષાની સમયમર્યાદા 2 કલાકની રહેશે, એટલે ટૂંકમાં તમને સમયગાળો આપવાનું છે. યસ, પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારને જે છે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાની વિગતો નીચે મુજબ છે. આમ સરસ મજાનો જે છે વિદ્યાર્થી મિત્રો આપણે આપી દેવાનો. તમે ધોરણ 11 ની અંદર સમજી ગયા હશો, બરાબર. આ જ વસ્તુ છે, ફરી પાછી આવી છે. યસ, સૌથી પહેલા સાહેબ તારીખ અને વાર સરસ મજાનો લખી નાખવાનો. સમય સવારે આટલાથી કરી અને બપોરના આટલા સુધી લખવું પડે. સ્થળ વ્યવસ્થિત લખવાનું, શક્ય હોય તો બહુ ઈઝી લખી નાખવાનો. તમને એમ લાગે છે કે સાહેબ અમને અમુક શબ્દ યાદ નથી રહેતા, તો બહુ સરસ મજાનું તમે એડ્રેસ બનાવી શકો છો. પરીક્ષામાં મેન્શન કરેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. ઓકે, યસ, ઉપર એક તો સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે, બરાબર. સમય મર્યાદા એટલે બધી વિગતો જે કીધી છે એનામાં તમને સમયસર પહોંચી આવવાનું છે. જનરલી તમે આમાં કહી શકો છો યસ, રિપોર્ટિંગ ટાઈમ તમે ઘણી પરીક્ષામાં જોયો છે કે અડધી કલાક કે 1 કલાક પહેલા, તો આ હવે વિશેષમાં એડ કરી શકો છો સંજોગો અનુસાર, બરાબર. ફરજિયાત નથી. યસ, હવે નોંધ આ લખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, બહુ કામનું વિગત છે. આ તમે ન લખો ને તો તમે સમજી શકતા હશો કે અત્યારે કોઈ ગવર્મેન્ટ પરીક્ષા કન્ડક્ટ કરે છે, દરેક ની અંદર એના કોલ લેટરમાં લખેલું હશે. જો આ કોલ લેટરમાં નહીં લખેલું હોય ને સામે કોઈ પણ વિદ્યાર્થી આક્ષેપ કરે છે ને તમે મને આનો ભથ્થો ચૂકવો, બરાબર, ટ્રાવેલિંગ ભથ્થું, વાહન વ્યવહારનું ભથ્થું, તે ચૂકવવું પડે. એટલે જ દરેક પરીક્ષાઓની અંદર જે પણ બોલાવવામાં આવે છે એનામાં પણ આ સૂચના ચોખ્ખી લખેલી હશે, તમે નોટ કરજો. યસ, નોંધ તરીકે લખ્યું છે કે લેખિત પરીક્ષા માટે ઉમેદવારે સ્વયં ખર્ચે હાજર રહેવાનું રહેશે. આ મેં એટલે જ પત્ર લીધો છે કે આનામાં આ નોંધ લખવી મારી દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે, બરાબર. બાકી આ બધી વસ્તુ તમને હવે કોમન છે, તમને બધાને આવડે છે.
બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે પત્ર કરાવે છે એની પાછળની ઇન્ટેન્શન ઈ જ છે. બધાને પત્રો લખતા આવડે છે, તો ધ્યાન ક્યાં રાખવાનું છે ઈ જ મેં આ વસ્તુની સમજૂતી અહીંયા લીધી. પછી આજે સ્વૈચ્છિક રાજીનામા એટલે કે VRS જે છે એને માટે કરી તમે એક નોટિસ લખવાના છો, મતલબ તમે જાણકારી આપવાના છો. તો ફરી પાછું એ ધ્યાન રાખજો, લખનાર આવશે, વ્યક્તિ જશે, ઇન્ડિવિજ્યુઅલ પર્સન હશે, અહીંયા એના મોબાઈલ નંબર હશે. યસ, પછી મેનેજર શ્રી એ સંસ્થાના હશે, એટલે આ વસ્તુ વિસ્તૃત આપી દેવાની. સંબોધન જે આંતરિક સરનામું આવી રીતે આપી દેવાનું. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી અંગે મંજૂર કરવા બાબતે ઘણીવાર એ લોકો વોલેન્ટરી રિટાયર શબ્દ એટલે આ જ છે. સાહેબ શ્રી સંબોધન કરવાનું વ્યવસ્થિત. એને યસ કે હું છેલ્લા 10 વર્ષથી આપણી કંપનીમાં મશીન સુપરવાઇઝર કયો હોદ્દો છે આ જોજો, બધી વસ્તુ લખું છું એ ધ્યાન રાખજો. એક તો સમયગાળો, બીજી બાબત યસ સાહેબ હોદ્દો, પછી ફરજ બજાવું છું. મારા જે છે કાર્યકાળના શરૂઆતના વર્ષોમાં આપની કંપનીમાં સારી રીતે મેં પસાર કર્યા છે, આભાર વ્યક્ત કરવાનું હંમેશા ધ્યાન રાખજો. બરાબર, આ પોઝિટિવલી લેવાનું છે. તે બદલ મને ખૂબ જ સંતોષ છે. મારા કુટુંબિક, હવે કારણ લખવાનું. અને કારણ વિદ્યાર્થી મિત્રો હંમેશા એવું લખવાનું કે કંપનીને એવું ન લાગવું જોઈએ કે તમે એ કંપનીની અંદર કાર્ય કરવા માટે કરી અને અસંતોષકારક રીતે વલણ દાખવ્યું છે. ક્યારે પણ ન કરાય. બરાબર, પોઝિટિવલી જ કહેવાય. કારણ કે કૌટુંબિક કારણસર, અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું. તમે કે સાહેબ હવે આની અંદર આજ લખી તમે એમ પણ લઈ શકો છો કે તમે જે છે એ સારી એવી એજના છો, તમારો વર્ષ જે છે મેન્શન કરી નાખો, આટલા વર્ષથી મેં કાર્ય કરું. અત્યારે જે મારો અત્યારે એમ સમજી લો કે દીકરો અથવા દીકરી જનરલી લઈ શકો છો તમે કે સારી જગ્યાએ શિફ્ટ થયો છે, ઇન્ડિયા બાદ જે છે શિફ્ટ થઈ ગયો છે. બરાબર, એના કારણે પણ હું જોબ જે છે એની અંદર VRS લેવા માંગુ છું. બરાબર, ઓકે, હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું. નોકરીની શરત મુજબ જે છે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે અગાઉના 3 મહિના જે છે એ જાણ કરવાની હોય છે. આ નિયમ હોય કે તમે કોઈ પણ નોકરી અત્યારે ઓફિશિયલી તમે તમારી અપોઇન્ટ થઈ છે તો 3 મહિના પહેલા તમે લેખિતમાં જાણ કરવી પડે. નોટિસ પીરિયડ જેને આપણે કહેવાય, તો એ 3 મહિના પહેલા જે છે તમે એને અરજીની તારીખથી 3 અને પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે. તમે 3 મહિના પહેલા જે છે આ અરજી કરી છે તમને કહી દઉં. બરાબર, ઓકે, યસ. પાછું કહે છે કે મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્રિત થયેલ બરાબર PF તમને બધાને ખ્યાલ હશે અને ગ્રેજ્યુઇટી અને અન્ય લાભો મને ચૂકવી આપવા માટે ઓર્ડર કરવા વિનંતી. આભાર. ટૂંકમાં સમજાવી દીધું છે. એનો મતલબ કે તમે કોઈ પણ એકમ અંદર કાર્ય કરો છો ઘણા સમયથી, તમે એની અંદર હવે રિટાયરમેન્ટ લેવા માંગો છો, એટલે કે VRS લેવા માંગો છો, વોલેન્ટરી રિટાયરમેન્ટ લેવા માંગો છો, તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ તમે તમારા એકમને પત્ર લખો છો અને નિયમ અનુસાર મેં જ્યાં વિગત કીધી છે ને તમને કે આ 3 વર્ષ અને આટલા સમયગાળા દરમિયાન જે પછી નોટિસ પીરિયડથી પહેલા તમને જાણ કરવી પડે, આ બધી વિગતો હોવી જરૂરી છે. યસ, પછી એન્ડમાં પણ આ વસ્તુ તમે લઈ શકો છો. બરાબર, તો આ આપી દેવાની. ટૂંકમાં આની અંદર આટલું જ છે. મેં તમને જે સમજાવવાની ઈચ્છા હતી એ બધી વસ્તુ આજ આવી ગયા ની અંદર. યસ, તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને અત્યારે મેં જે પણ ટોપિક લીધા એ એવા ટોપિક લીધા છે કે પરીક્ષાની અંદર યસ તમારી ભૂલ ન થવી જોઈએ અને પેપર ચેક કરતી વખતે આ બધી બાબતોનો અભ્યાસ રેન્કર સ્ટુડન્ટના પેપરમાં કરવામાં આવે છે. તો એવા જે ઘણા બધા રેન્કરો એમ કહે છે સાહેબ અમને પૂરા ગુણ મેળવવા છે, તો આ બધી બાબતોનો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આગળના કોઈ પણ ચેપ્ટરના વિડીયો જોવાના બાકી રહી ગયા તો ખાસ જોજો. તેમજ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર હજી પણ કદાચ જોડવાનું બાકી રહી ગયો તો ખાસ ઝડપથી જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઉં છું. અને હા, એવા દરેક વિદ્યાર્થી સુધી આ ચેનલ પહોંચાડો કે જે એમ જ કહે છે ના હું પત્ર પોતાની રીતે કરી અને પાસ થવા માંગુ છું, તો પોતાની રીતે કરો પણ નિયમ અનુસાર કરો. એ બધી વિગતો મેં અહીંયા દર્શાવી છે. આ બધી વિગતો એવી છે કે જ્યારે પેપર ચેક કરતા હોય ત્યારે બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. તો રેન્કર સ્ટુડન્ટને પણ આ સૂચના છે, તેમજ એવરેજ સ્ટુડન્ટ પણ સારા ગુણ આની અંદર મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ જે છે વસ્તુ અંગે સમજણ પડી ગઈ હશે. મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો. તેમજ તમે ફરતા આવ્યા છો ઝડપથી બેલ આઇકન પ્રેસ કરી નાખો. હવે તમને ફરતા નહીં આવવું પડે અને ઝડપથી નોટિફિકેશન મળશે ને તમને અહીંયા ઓટોમેટિકલી વેલકમ થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.